અત્યારે આપણે ઊભા છીએ ધારીના હાર્દસમાં યોગીજી ચોક। આજે નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ વીતી ગયેલું છે અને આજે 30 છે। આમ જોઈએ ને તો આપણે ફરીવાર ધારી નગરપાલિકાના કામ આમળવા માટે ધારી નગરપાલિકાની બેદરકારી, જેને આપણે ઘોર બેદરકારી કહી શકીએ, કે જે ધારી શહેર અને વેપારી કરી રહેલા છે, ગ્રાહકો આવી રહેલા છે, પરંતુ અત્યારે તહેવારોના દિવસ ચાલી રહેલા છે, એમ છતાં આ ઘોર બેદરકારી, કાગળ ઉપર કામગીરી કરી રહેલા છે, ટેબલ ઉપર જે એસી ઓફિસમાં બેસીને જે તંત્ર કામ કરી રહેલું છે એ કામ આપ સૌ નિહાળી રહેલા છો। હું મારા કેમેરામેન સંજય વાળાને કહીશ કે તેઓ નગરપાલિકાની આ ઘોર બેદરકારીને દેખાડે। આ છે ઉભરાતી ગટર, ધારી શહેર, યોગીજી ચોક, અને યોગીજી ચોક ખાતે આજે ફરી એકવાર આ ગટર ઉભરાણી છે। આમ જોઈએ તો આપણે 2-4 દિવસ પહેલાં એક વિડીયો મૂકેલો હતો અને આ વિડીયોના માધ્યમથી આપણે ધારી નગરપાલિકાને કહેવામાં આવેલું હતું કે આ આપની ઘોર બેદરકારી છે અને તંત્ર કામે પણ લાગી ગયેલું હતું, પણ હા, તંત્રએ ખાલી ઉપરછળું કામ કરેલું હતું અને આ ઉપરછળા કામના કારણે અત્યારે આ પાણીની જળમો ધારીના યોગીજી ચોક ખાતે આપ નિહાળી રહેલા છો। એટલે ધારી નગરપાલિકા કેવું કામ કરે છે એ આપ સૌ સારી રીતે જાણો છો। સ્વચ્છ ગુજરાત, રળિયામણું ગુજરાતના બેનરો તમને ઠેક ઠેકાણે જોવા મળશે, જાહેરાતોમાં પણ જોવા મળશે, પણ હા, કામ કરવું નથી। કામ કરવામાં ઘોર બેદરકારી રાખી રહેલા આ નગરપાલિકાની આપ સૌ આ કામગીરીને નિહાળી રહેલા છો। આમ જોઈએ ને તો આપણે આ અગાઉ 4-5 દિવસો અગાઉ એક વિડીયો બનાવેલો હતો અને આ મીડિયાનો એવો પડઘો પડેલો હતો વિડીયોના માધ્યમથી કે તંત્ર ધારી નગરપાલિકા કામે વળગેલું હતું, પણ હા, તેઓએ ઉપર છળી કામગીરી કરી રહેલા હતા અને બેસતું વર્ષ હોય કે પછી ભાઈબીજ હોય, આ બધા તહેવારોમાં આ ઉભરાતી ગટરોના ત્રાસની વચ્ચે ગ્રાહકો ખરીદી કરવા માટે ધારી શહેરમાં આવી રહેલા છે। આ ઉભરાતી ગટરના પાણી કે જે ગાંધી બ્રિજમાં, જે આપણા ખોડિયાર ડેમમાં જે પાણી વહે છે, આ ઉભરાતી ગટરના પાણી ત્યાં સુધી પહોંચેલા છે। આમ જોઈએ ને તો ઠીક છે કે આ ગાંધી બ્રિજમાં પાણી વહ્યું જાય છે, જો આ પાણી ત્યાંથી ડાયવર્ટ ન થતું હોય તો આ પાણી ઊભા રોડે ચડે એવું લાગી રહેલું છે। આમ જોઈએ ને આજે વહેલી સવારથી આ વિસ્તારની અંદર એવા સમાચાર મળી રહેલા હતા, વેપારીઓ તરફથી ફોન આવી રહેલા હતા કે ભાઈ ધારી નગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારીના કારણે આજે ફરી ધારી શહેરની મુખ્ય બજારની અંદર આજે ગંદા ગટરના પાણી એનો ત્રાસ વધી ગયેલો છે। લોકો આ પાણીની વચ્ચે ખરીદી કરવા આવે છે। આ ક્યાંનો ન્યાય કહેવાય? તહેવારોના દિવસો દરમિયાન ધારી શહેરને બાનમાં લઈ રહેલ આ ધારી નગરપાલિકા આ વિડીયોના માધ્યમથી આપણે સંદેશ એવો આપવા માંગીએ છીએ કે કાગળ ઉપર કામગીરી નહીં, ટેબલ ઉપર કામગીરી નહીં, ઓફિસમાં બેસીને કામગીરી નહીં, પરંતુ હા, જમીન લેવલે કામ કરવામાં આવે અને લોકોની સુખાકારી માટે, લોકોને પાયાની સુવિધા આપવા માટે ધારી નગરપાલિકા કટિબદ્ધ બને। નમસ્કાર, જય ભારત સાથે જણાવવાનું કે અત્યારે દિવાળીનો માહોલ છે, દિવાળીનો ટ્રાફિક છે, બજાર ધૂમધક્કાર ચાલી રહી છે, પણ છેલ્લા 8-10 દિવસથી ધારી ગામની અંદર એક ગટર તૂટેલ છે અને ગટરનું પાણી એમાં વેરાઈ રહ્યું છે, સત્તાધીશો કોઈ ધ્યાન દઈ રહ્યા નથી। તો નગરપાલિકાને ખાસ જણાવવાનું કે વહેલાસર વહેલી તકે ગ્રામ પંચાયતમાંથી અમે તમને નગરપાલિકા આપી છે, તો આ ગટરનું નિરાકરણ કરો। અમારે ગ્રામ પંચાયત હતી તો 12 કલાકમાં કાર્ય થઈ જતું, પણ અત્યારે નગરપાલિકા થઈ છે તો 15 દિવસમાં આ ગટર રિપેર થઈ નથી। તો વહેલાસર અમે ભારતીય નાગરિક છીએ, ધારીના નાગરિક છીએ, અમને સુવિધા પૂરી પાડો। વેરા લેવામાં તો તમે બધા બહુ હોશિયાર છો, તો સુવિધા પણ પૂરી પાડી। જય હિન્દ।